તો આજે તો અમારા ઘરે આવી ગયા મોંઘેરા મહેમાન અને મારા માટે લાવ્યા મસ્ત મજાનું ગિફ્ટ. તેમાં થયું કે તમને બધાને તો ખબર છે, હું તો થઈ ગયો મસ્ત મજાની રેડી, પણ એ જ સવારની 12 વાગ્યાથી રેડી થઈ, કારણ કે અમારે જવાનું હતું બજારમાં. બહાર તડકો બહુ વધારે હતો અને નાઈને એવી હતી માથાની ઘૂસ પણ કાઢી નથી, એટલે ચુંદડી ઓઢીને આપણે નીકળી ગયા બજાર તરફ અને પહોંચી ગયા પાર્લરમાં. તો પાર્લરમાં અમારે એને મેઇન કામ હતું આઈબ્રો કરવાનું, એટલે હું અને મારી મમ્મી બી આવી ગયા અને મેં પણ આઈબ્રો કરાવી લીધો. અને જો કેવી લાગુ છું મસ્ત મજાની. પછી અમારા ભૂમિકાબેનને કટલેરીની દુકાને થોડું કંઈક લેવાનું હતું, તો ભૂમિકાબેનને થોડી કટલેરી લઈ લીધી અને પછી અમે ઉતર્યા ઘરે. અમે ઘરે આવ્યા ત્યાં અમારા ઘરે આવી ગયા હતા મોંઘેરા મહેમાન, એટલે કે માનસીબેન, એટલે કે મારા માસીની છોકરી. એ આવી ને ત્યારે તો જે હું ખાલી હે ને ખાઈને જે સૂતી હતી ત્યાં એ આવી અને મને એને ઉઠાડી દીધી. સવારમાં નહીં હતી ને ઘૂસ મેં 4 વાગે ઠેઠ 4 વાગે અમારા ઘરે પધારી ગયા હતા મારા ભાઈ. જોકે છે તો નનકો મારાથી, પણ લાગે મારાથી પણ મોટો. અને તમને બધાને જણાવી દઉં કે આ ભાઈ ગયો ને મારાથી કેટલો નનકો. અમારા બેન એજ ડિફરન્સ તમે હે કમેન્ટમાં કહી દો કેટલા વર્ષનો ફેર હશે. અને બસ જો એ ભાઈના લગ્ન પણ છે, જેનો બ્લોગ મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂક્યો, આરુ ઠાકોર બ્લોગ્સ કરીને, તમે બધા જોતા આવજો. તો જેમાં ભાઈના લગ્નની તૈયારી અમે બધા કરી. અને બપોર પછી અમારા ઘરે આવી ગયા મારા માસા, મોહિતભાઈ અને મારા માસી. માનસીબેન અને યશભાઈ તો હે ને બપોરે જ આવી ગયા હતા. અને માનસીબેન આવ્યા ને એટલે મારા માટે મસ્ત મજાનું ગિફ્ટ લાવ્યા હતા, એટલે કે રિંગ. અમે બે હે ને સેમ પીસ અમારે બે હાટું રિંગ લઈ આવી હતી. અને બસ જો સાંજે વાળું હતું મસ્ત મજાનું પનીરનું શાક મમ્મીએ બનાવ્યું હતું અને હું બનાવતી હતી ગરમા ગરમ રોટલી. એટલે જસ્ટ બધા બેસી જ જાય જમતા, ગરમ ગરમ રોટલી ખાતા જાય. અને બસ બધા બેસી જાય અને છેલ્લે ખાલી એને હું, મારી મમ્મી, માસી, માનસી અને ભૂમિકાબેન, અમે 5 જણા જ બાકી હતા. તો બસ જો અમે બધાએ જમી લીધું અને જમીન સીધા પહોંચી ગયા મામાના ઘરે. મામાના ઘરે આવીને થોડીક વાર જ અમે બેઠા, ત્યાં મામાએ મંગાવી લીધા કોન. એટલે બસ જો અમે બધાએ થોડીક વાર કોન ખાધા અને પછી અમે આવતા રહ્યા ઘરે. અને તમને બધાને જણાવી દઉં કે મારી તબિયત છે ને હમણાં 3-4 દિવસથી બહુ ખરાબ હતી, તો મેં 2 દિવસથી તો પેરાસિટામોલ લીધી, પણ એનાથી એને કંઈ ફેર ન પડ્યો. એટલે પછી મેં ડૉક્ટર આગળથી દવા લીધી, બટ હવે જોઈશી પીએ અને તબિયત થોડીક સારી થાય તો હું કહીશ. અને હમણાં થોડાક દીએ ને હવે મિની બ્લોગ બી નહીં આવે, કારણ કે મારો અવાજ એને માંડ વોઇસ ઓવર થાય એટલે બસ કંઈ નહીં, આ મિની બ્લોગને આપણે અહીંયા જેન કરી દઈએ. આઈ હોપ સો તમને આજનો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામ પર જોતા તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળશું પછી એક નવા મિની બ્લોગ સાથે. ત્યાં લગી બધાને બાય બાય.